તો જૂનાગઢની ભેસાણ તાલુકા પંચાયતમાં એક મોટો રાજકીય ઉલટફેર સામે આવ્યો છે। અહીં કુલ 16 બેઠકોમાંથી 13 બેઠકોમાં મેળવીને આમ આદમી પાર્ટી પાસે સ્પષ્ટ બહુમતી હોવા છતાં પ્રમુખ પદ પર માત્ર 3 બેઠકો ધરાવતી ભાજપના ઉમેદવારની વરણી થઈ છે। તો રોટેશન મુજબ અનુસૂચિત અનામત બેઠકના કારણે બદલાયેલા રાજકીય ગણિત વચ્ચે ભાજપના ભીખાભાઈ મકવાણા ભેસાણ તાલુકા પંચાયતના નવા પ્રમુખ બન્યા છે। તો ભીખાભાઈ કોઈ મોટા રાજકીય પરિવારમાંથી નથી આવતા, પરંતુ તેઓ ઘરે પાનનો ગલ્લો ચલાવી અને ટ્રક હાંકીને પરિવારનું ગુજરાન ચલાવતા એક સામાન્ય મધ્યમ વર્ગીય માનવી છે। તો રાણપુર 2 બેઠકમાંથી 280 મતોની લીડ સાથે વિજેતા બનેલા ભીખાભાઈએ જણાવ્યું હતું કે સામાન્ય પરિવારમાંથી આવતા હોવાથી ગરીબીની સમસ્યાઓ તેઓ સારી રીતે સમજે છે અને તાલુકાનો વિકાસ તેમની પ્રથમ પ્રાથમિકતા રહેશે। તો બહુમતી વિના પણ પ્રમુખ પદ મેળવી ભાજપે અહીં મોટો રાજકીય માસ્ટર સ્ટ્રોક માન્યો છે। ટ્રક ચલાવું છું અને પાનનો ગલ્લો મારું પહેલું પ્રેગ્નન્સ એ છે। નાના માણસોના કામ કરીશ અને મારા ભેસાણ તાલુકાના વિકાસના કામ કરીશ। રાણપુર 2 ની બેઠક અનામત હોવાથી આ સીટના પ્રથમથી જ નક્કી હતું જે ચૂંટાય તે તાલુકા પંચાયતના પ્રમુખ બને। એટલે આ ગામના આગેવાનો ચંદુબાપા, સુરેશભાઈ સરપંચ, નટુબાપા આ સીટ ઉપર સતત 4 વખતથી કોંગ્રેસની સીટ આ જાળવી રાખી હતી। દિલુભાઈ વાંકે એ દિલુભાઈ અને બધા સાથે મળીને એ ભાઈ ભીખાભાઈની પસંદગી કરી। અહીંયા અનુસૂચિત જાતિનો મોટો વિસ્તાર છે, એ બધા આગેવાનોને સાથે રાખ્યા અને એમાંથી આ નામ પસંદ કર્યું। બધા આગેવાનો આખી ચૂંટણીમાં સાથે રહ્યા।